અત્યારે જો ચા ને એવું બધું આવે છે. આ ભાઈ ચા લઈને આવે છે. હું સાફ કરી દઉં છું. એમ નહીં તો આગળ ઓલું તો તમે ન કરો તો મારે કરી દેવું જ પડે. અત્યારે આનું ફોટોશૂટ ખૂટતું જ નથી. આવે જેમ આવે એમ પોજ કરવા માંડ્યા છે ને આપણે કરાવનો ખેંચાય હાથ ખેંચ. દર્શને જઈએ છીએ અને ચંપલ ને એવું બધું અહીંયા રાખી દીધું કરી લીધા. અને હોળી પણ અંદર રહીમાં તમે જોઈ શકો છો. બધાને ગુલાલ ઉડાડ્યા હતા. હોળી રહીમાં અંદર કમ યાર વેરી વેરી નાઇસ બટર મિલ્ક ગાઈસ पियो हमारी कारी कारी मेहनी धोरी धोरी छाछ पियो एक एक गिलास पियो कानो જય ગૌ માતા. મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 4 અને આજે અમારે દ્વારકા જવા માટે નીકળવાનું છે. તો મિત્રો બધા રેડી થઈ ગયા છે. બંસી પણ રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો. પાણીની બોટલ ભરી લીધી છે. અને અત્યારે અમારી સાથે હજી એક બંસીના ફ્રેન્ડની પણ આવવાના છે. તો એને આપણે બરવાળા તેડવા જવાના છે. એટલે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તમને બતાવું. આને તો આગળ લઈ લઉં. હવે બીજું શું છે? મારા શૂઝ લીધા. શૂઝ તો બધું અત્યારે ગોઠવી દીધું છે. તો હવે ચાલો આપણે નીકળીએ. મિત્રો જો અત્યારે આપણે નીકળી ગયા છીએ ને બંસી અત્યારે મોબાઈલ કનેક્ટ કરે છે. અને હજી આપણે બંસીના ફ્રેન્ડને તેડીને પછી આપણે નીકળશું. તો વિડીયોમાં અંત સુધી જોઈએ રાખજો. મિત્રો અત્યારે આપણે ડીઝલ પુરાવી લઈએ. રેડી. મિત્રો અત્યારે ડીઝલ નાખી દીધું છે અને અત્યારે જો 505 કિલોમીટર હાલશે હજી ગાડી. અને અત્યારે આપણે બરવાળા પહોંચવા આવી ગયા છીએ. એટલે હમણાં બંસીના ફ્રેન્ડ ને લોકો પણ આવી ગયા છે. તો તમને બતાવું હમણાં. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે આવી ગયા છે બધાય. અને હવે અત્યારે નાસ્તો કરવાનો બાકી છે. એટલે હમણાં અમે નાસ્તો કરવા ઊભા રહીએ ત્યારે તમને બતાવીએ. તો ચાલો. અત્યારે અમે માધવપુર પહોંચવા આવ્યા છીએ ને અત્યારે રસ્તામાં કઈ દેખાતું નથી. બહુ જ ધુમ્મસ છે. ને બંસી ને બધા એવા નીંદર કરે છે. અહીંયા આપણે ગાડી હાકીએ ભલે ને કઈ દેખાય નહીં તો આ કોઈને કઈ છે નહીં એવું. અત્યારે આપણે માધવપુર પહોંચી ગયા છીએ અને અત્યારે બધાને નાસ્તો બાકી હતો એટલે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે કાંધલી કૃપામાં. અને બહુ ધુમ્મસ હતો એટલે ગાડીમાં કંઈ દેખાતું નહોતું. ગાડી આખી બગાડી નાખી. હજી નથી ઊભા રહો. ઓલું પાર્કિંગ લાઇટ બંધ કરી દો. અત્યારે હવે આપણે નાસ્તો કરીએ. ચાલો હમણાં બતાવું તમને. બહુ જ ધુમ્મસ છે. અત્યારે જો ચા ને એવું બધું આવે છે. આ ભાઈ ચા લઈને આવે છે અને અત્યારે જો નાસ્તો થોડોક લઈ લીધો. ગાંઠિયા ને એવું કઈ અત્યારે મળતું નથી અહીંયા. અને આ બધા થાકી ગયા છે. હજી તો થોડુંક આપણે કર્યું. સ્માઈલ કરી, થોડીક સ્માઈલ.
તો ચાલો હવે મૂકી દો અહીંયા. તોડવા માંડો હવે. યો ધવલ તમે તો ઢોળી ચા. એટલી ધોરાય તો ખરી. જો મારા પેન્ટ ઉપર જરી પડી ને તો હવે આપણે નાસ્તો કરી લઈએ અને પછી પાછું અત્યારે ધુમ્મસ બહુ પાછો વધવા માંડ્યો છે. જેમ આગળ જાય ને એમ ધુમ્મસ વધતો જાય છે. તો આપણે નાસ્તો કરીને મળીએ અને ધીમે ધીમે આપણે જવાનું છે, કારણ કે ધુમ્મસની હિસાબે ગાડી નથી ચાલતી બહુ. તો મળીએ પછી. તો હવે અત્યારે નાસ્તો કરી લીધો છે અમે અને બધા નીકળી ગયા છે અને ઝાકર તો વધતી જ જાય છે, ફૂલે ફૂલ આવી ગઈ છે અત્યારે. તો ચાલો હવે આપણે ધીમે ધીમે નીકળીએ. ચાલો બનશું, બેસી ગયા. ચાલો ધીમે ધીમે આંકવાની છે, કારણ કે બહુ નહીં હાલે ગાડી. હું સામું જોવો બે. તમે ગાડી ખોલો તો માંદી છે. તો ચાલો મિત્રો હવે આપણે ધીમે ધીમે નીકળીએ છીએ અને મળીએ. થોડુંક દિવસ થાય એટલે તમને બતાવું. તો ચાલો. વાડી હે વાડી. હે વાડી છે. આ દરિયો નથી. દરિયો હતી, મેં વિડીયો ચાલુ કર્યો. આ દરિયો વાડી જ હવે દરિયો આવશે. અરે રામ. હા જો અમે હમણાં આવ્યા ત્યાં મંદિર આવ્યું હતું પછી મને એમ કે ઓલો દરિયો આવી ગયો તે મેં વિડીયો હું બતાવું બધાને. बहुत बड़ा पप्पा હવે હમણાં આવશે થોડીક વારમાં. લાવો હું અહીંથી બતાવું દઉં. હવે અત્યારે દરિયો આવ્યો છે અને આની પહેલા તો પોપટ થઈ ગયું હતું. જો મધુપુર બીચ આવી ગયું છે. એ બહુ વધારે થઈ ગયું કે નહીં? આ બધું હતું નહીં આટલું બધું. આપણે એવા તે ધોલ નહોતું ને અને અત્યારે ધુમ્મસના હિસાબે કઈ દેખાતું નથી, એટલે જેવું દેખાય એવું દેખાય જ છે. આમાં નથી વાંધો. આ ઝૂંપડી આગળ નો રેલ પડી છે. ઓલું નથી દાંડલો નથી દો. તા લઈ આવે ને દાંડલો. એમને તમે ભાઈ હોય અહીંયા જા થોડી થોડી જાય. આ બધે ક્યાં છે? વયા ગયા હવે હું હું સાફ કરી દઉં છું. એમને તું તો આગળ ઓલું તો તમે ન કરો તો મારે જ કરી દેવું જ પડે. હું સાફ કે બોલતો આ ન ઉતરે જા. કા કા લે ને. હું જ્યારે બોલતી હોય ને ત્યારે તો હવે અત્યારે ચાલો આપણે માધુપુર હવે પૂરું થવા આવ્યું છે અને હવે આગળ આગળ જોઈએ છીએ. કેટલીક વાર ધુમ્મસ રહે છે. ધુમ્મસ અત્યારે વધવામાં જ છે. ધુમ્મસ પતે તો કંઈક થોડુંક ફોટોશૂટ ને એવું કરીએ. ફાઇનલી રવિ એ બંસીને ફોન આપી જ દીધો. અત્યાર સુધી આપતો જ નહોતો. વાવ બ્યુટીફુલ. હવે ધુમ્મસ ગયો. પવન ચક્કી જો કેવી મસ્ત. ત્યારે પવન ચક્કીને એવું આવવા માંડ્યું છે. મેને તુજે મેરી ખતા વાવે આવડતું ન હોય ને હું કાઈ ઘટે નહીં બાપુ. હવે તડકો આવ્યો. પવન ચક્કી ગમે જો કેવી મસ્ત. જોરદાર. પોરબંદર ની પાસે આપણે 10 કિલોમીટર છે બાકી, એટલે આપણે પોરબંદર પહોંચી જશું. પોરબંદર થોડું આવે સાઈડ માં ન હોય જવાનું હોય. અને આ વાં જો પવન ચક્કી ની લાઈન ને લાઈન ઓલી બાજુ સીધી સીધી. અને આ બાજુ સૂર્ય ઉદય. અત્યારે આપણા બધાને ફોટોશૂટ કરવું છે એટલે થોડીક વાર આપણે ઉતરીએ છીએ અને ઓલું બતાવી આમ કેવો આખો જ પડી ગયો છે કે બે પાટ જ પડી ગયા એવું તમે જોઈ શકો છો. ઉપર સૂર્ય ને નીચે વાદળા. અને હવે આપણે ફોટોશૂટ થોડુંક કરીએ. ઉપર વાદળા છે નીચે સૂર્ય. આ ઈ જો ઉપર વાદળા નીચે આલ્યો લેતા જ જાઓ બહાર મોબાઈલ. તો મસ્ત લોકેશન હે. હવે થોડુંક ફોટોશૂટ કરી લઈએ અને પછી મળીએ. ચાલો. આ કોકનું બૂટ. તો ચાલો અત્યારે ફોટોશૂટ કરી લઈએ પછી આપણે મળીએ. અત્યારે આનું ફોટોશૂટ ખૂટતું જ નથી. આ જેમ આવે એમ પોજ
કરવા માંડ્યા છે ને આપને તો રાવ ખેંચાય હાથ ખેંચ પણ મારા તો સીધા આંખથી સીધા થાય. ઊભા રહેજો. હાલો રેડી. હવે જોઈ લ્યો. હજી કાંઈક કે હે જોજો તમે. હવે કઈ ન હોય. કેવો મસ્ત ફોટો આવ્યો છે. આવ્યો ને? વાવ બંસી તો બહુ હા મસ્ત હા લાગશો. હારો. ઈ અમે રેમીની કોલ લે. ભાઈ માવો ખવાઈ ગયો આવે છે. તો હાલો હાલો હવે. આવે. તો હવે ચાલો મિત્રો ફોટોશૂટ થઈ ગયું છે. હવે આપણે નીકળીએ પાછા. ધુમ્મસ પાછો વધી ગયો છે. ઘડીક આવી જાય છે ને ઘડીક વહી જાય છે. ચાલો મિત્રો હવે મળીએ પાછા. હાલો ને કાંઈ રોકાઈ જવું છે. હાલો હાલો હવે હાલો બેહો. કાંઈ રોકાઈ જવું? ના ભાઈ રોકાય નથી. હાલો મિત્રો તો હવે ફાઇનલી બેસી જઈએ છીએ અને હવે આગળ નીકળીએ. તો ચાલો આગળ મળીએ. અત્યારે આપણે હર્ષદ પાસે પહોંચવા આવી ગયા અને બધાને ચા ને નાસ્તો ને એવું કરવું હતું એટલે બધા પાછા ઉતરીએ છીએ અને ચા પાણી પી લઈ. અને દર વખતે આવીએ એટલે આપણે અહીંયા વછરાજ હોટલમાં જ આપણે સ્ટોપ કરીએ છીએ. તો ચાલો મિત્રો ચા પાણી પી લઈએ પછી પાછા આગળ નીકળીએ. અત્યારે ચા ને બધું પી લીધું છે અને હવે પાછા આપણે નીકળીએ. અને અત્યારે તૈયાર થવા માંડી. બધો સામાન ભેગો રાખે. તે હું લીધું? પર્સમાં બધું છે. ચાલો હવે ચોકલેટો બધાએ ખાઈ લીધી. ચોકલેટો લીધી. મેંગો ઓરેન્જ હવે ચાલો આપણે પાછા નીકળીએ. અત્યારે હર્ષદ પૂગી ગયા છીએ. હવે હજી 70 કિલોમીટર જેવું છે. તો ચાલો. તો મિત્રો જો આપણે દ્વારકા પહોંચી ગયા છે. અહીંથી મંદિર દેખાય છે. અમે હજી 5 નહીં કિલોમીટર દેખાય આમાં એટલું બધું. હમણાં થોડોક ટાઈમમાં પહોંચી જાય. 5 કિલોમીટર જેવું છે. અહીંથી થોડું થોડું તો દેખાય છે. ફાઇનલી ઘણા ટાઈમથી વિચાર કરતા હતા કે દ્વારકા જવું છે. આજે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. ઘણી બધી મજા કરવાની છે અને આપણે અહીંયા આજે રોકાવાનું પણ છે. તમે આગળ વિડીયો જોતા રહેજો. અમે તમને બતાવીએ. હવે હમણાં થોડુંક નજીક આવીએ એટલે બતાવીએ તમને. તો જો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. જો અહીંથી મંદિર દ્વારકાધીશ દેખાય ટેમ્પલ છે. જો દેખાય છે. અહીંયા પણ દ્વારકાધીશ ટેમ્પલ નો બોર્ડ આવી ગયો છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. ધજા ઉતારી લીધી છે. લાગે તો છે. તો જો અહીંયા દર્શન માટે ગાડીની જેટલી લાંબી લાઈન છે. બહુ ટ્રાફિક. બપોર થઈ જાય આપણે વાર આવશે. આપણે ઉપાધિ ક્યાં રોકાવું હોય પછી.